છેલ્લા 4 દિવસથી અવનીશ તિવારી અને પ્રિન્સ પાંડે વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. અવનીશે પોતાના આપેલા પૈસા પર માંગતા મામલો વિચક્યો હતો. આરોપ છે કે પ્રિન્સ પાંડેએ આ વિવાદમાં સમાધાન કરવાના બહાને અવનીશ તિવારીને બોલાવ્યા. જ્યારે અવનીશ ત્યાં પહોંચ્યો ત્યારે પ્રિન્સ પાંડે અને તેના 15 જેટલા સાથીદારોએ લોખંડના સળિયા અને ફટકા વડે તૂટી પડ્યા. આ હુમલામાં અવનીશ તિવારીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ, જેમાં તેમને 6 ટાંકા આવ્યા. હાલ તેઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો. પોલીસે અવિનાશ તિવારીની ફરિયાદના આધારે પ્રિન્સ પાંડે અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં રાજકીય આલમમાં ગરમાવો લાવે તેવી આ ઘટના છે, જેમાં કોંગ્રેસના 2 હોદ્દેદારો વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે લોહિયાળ જંગ ખેલાયો છે. સ્થાનિક રાજકારણમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. પક્ષ દ્વારા આ મામલે શિસ્તભંગના પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. मेरा नाम अवनीश तिवारी है। मैं सूरत शहर कांग्रेस का महामंत्री हूँ। मेरा प्रिंस पांडे से पैसे लेती देती में झगड़ा हुआ था। कल गाली गलौज हुआ, जिसके कारण मैं उसके घर पे भी गया पैसे के लिए। तो आज सुबह में सूरत शहर प्रमुख विपुल भाई उर्जना वाले ने मुझे फ़ोन किया कि उनके पास जाइए, आप माफ़ी मांगिए। मैं उनसे माफ़ी मांगने गया। वो लोग पूरे 15 लोग थे, मिल करके मुझे सरिया से पटका से सबसे मारना चालू कर दिया। प्रिंस पांडे उसका नाम है। वो 84 विधानसभा का उप वाइस प्रेसिडेंट है यूथ कांग्रेस का। पैसे लेने देने का सब 4 दिन से चल रहा था। मारने का मुझे भी नहीं पता। मेरे को बोला कि आज मैंने उसको कॉल भी किया। मैं गया, उसके बुलाने पे गया, मुझे लगा कि पैसा देगा, तो तैयार था पूरा सबको लेकर के मारने के लिए। 15 लोग थे।